રાજ્યમાં આગામી 5 દિવસ રહેશે ગરમીનો પ્રકોપ। 2 દિવસ બાદ પોરબંદર, દીવ, સુરત, દમણ અને દાદરાનગર હવેલીમાં હીટવેવની શક્યતા। અમદાવાદનું મહત્તમ તાપમાન 37.7 ડિગ્રી, ભાવનગર 38 ડિગ્રી સાથે સૌથી ગરમ શહેર। ભાવનગરના મોતીબાગ ટાઉન હોલ પાસે ગાંજા સાથે 2 શખ્સો ઝડપાયા। 400 ગ્રામ ગાંજા સાથે મુકેશ બારૈયા અને વિજય જાદવની એસઓજીએ કરી ધરપકડ। ચારધામ યાત્રાનું વર્ષ 2026નું ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ। ઘરે બેઠા કરી શકાશે અરજી। 19 એપ્રિલથી શરૂ થશે યાત્રા। 22 એપ્રિલે યમુનોત્રી અને ગંગોત્રી ધામના શ્રદ્ધાળુઓ માટે ખુલશે કપાટ। નીતિશ કુમારની નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી સાથે બેઠક। નવી સરકારની પસંદગીના ફોર્મ્યુલાને લઈને ચર્ચા।